નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરતો કેશોદના શેરગઢ ગામના સરપંચ સહિત એકને ઝડપી લેતી પોલીસ। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના શેરગઢ ગામના પ્રવીણભાઈ વાળા અને દેવુભાઈ બાબરિયાને મેદડા અજાબ રોડ પર ખીજડીયા ગામના ધણેસર પાસેથી રોડ પર પાછળથી ફોર વ્હીલ કાર દ્વારા ઠોકર મારી ઇજાગ્રસ્ત કરતા પ્રાથમિક સારવાર કેશોદ આપી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। મેદડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન. સોનારા દ્વારા ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ ઉર્ફે બોબી, દાનણભાઈ વાળા અને દેવુભાઈ કાળુભાઈ બાબરિયા રહેવાસી શેરગઢનું નિવેદન નોંધી શેરગઢ ગામના સરપંચ મોહિત ઉર્ફે મોહનભાઈ દયાતર અને તપાસમાં બહાર આવે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। મેદડા પોલીસ દ્વારા મોહિત ઉર્ફે મોહનભાઈ દયાતર અને રફીક બિન હારસીની ધરપકડ કરી લીધી છે। જૂની અદાવતના કારણે ઈજા પહોંચાડવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। મેદડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। મેદડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન. સોનારા દ્વારા બંને આરોપીની ધરપકડ બાદ કાર્યવાહી આગળની હાથ ધરી છે। જેકેએસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। પોસ્ટે ગુનો રજિસ્ટર 240/2024 જે ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી શ્રી પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ વાળા અને તેની સાથેના ભાઈને ઈજા કરેલ હતી, જે ઇકો ગાડી દ્વારા ટક્કર મારવામાં આવેલ હતી અને આ ફરિયાદીનો કાળસ કાઢી નાખવા માટે મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતર રહે શેરગઢ માળિયા હાટીનાના છે, જેઓએ 25,000 સોપારી આપી અને આ કાર્યવાહી કરાવેલી હતી અને જે અંગે તેમના કરેલ કાર્યવાહીના પોલીસે તપાસ કરતા મુદ્દામાલમાં 2 વ્હીકલો તેમજ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી આવેલી છે। આ મોહિત સિંહ ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતર નો ઇતિહાસ ખૂબ જ ગંભીર છે। તેઓને અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કરેલો હતો અને તેમને ભ્રષ્ટાચાર કરેલ હોય, જેની એક્ટિવિટી માટે પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ અવારનવાર માહિતીઓ માંગતા હોય, જેની અદાવત રાખીને તેમની ઉપર પણ ફરિયાદ 2 અગાઉ કરેલી જ છે અને એની અદાવત રાખીને આ કાર્યવાહી એમની પર કરવામાં આવેલી હતી।